पर चर्चा करवी है सुनील जी, खास કરીને ऑटो सेक्टर जो वेल्युएशन वाइज अँ खासा एवं करेक्शन आपने आता जोवा मळ्या छे छेल्ला 5-6 महीनानी अंदर, परंतु अहींयाथी हवे जे प्रकारे मारुतिए पोताना भाव वधारानी जाहेरात करी छे अने टाटा मोटर्से पण सीवीनी भाव वधारानी जाहेरात करी छे। आवनारा समयमां खास करीने अहींयाथी कॉस्ट वधी रही छे एवुं कारण आगळ धरीने अहींयाथी आ बधा भाव वधारा करवामां आव्या छे। लागे छे अहींयाथी जे प्रकारे अत्यारे डिमांडनी सिच्युएशन है अने हवे एप्रिल महीना बाद आपणे थोड़ीक टेक्स सेविंगनी पण जे इफेक्ट है कदाच आवती देखाशे। व्याजदर काप कदाच आरबीआईना आवे तो एनी एक रोल आउट इफेक्ट आवती देखाय, तो आ बधानी असर कोई ऑटो सेक्टर पर आपने आवती देखाई रही है आवनारा समयमां? आई थिंक તમારી વાત સાચી છે। થોડા પોઝિટિવ છે ઇન્ડિકેશન, થોડા નેગેટિવ ઇન્ડિકેશન છે। પોઝિટિવ તમે એમ વાત કરી કે એક તો રેટ કટ આરબીઆઈ કરી જ નાખ્યો છે ફેબમાં, એનાથી તમારો ઈએમઆઈ ઓછો થઈ જાય। નોર્મલી પીપલ બાય કાર્સ ઓન ઈએમઆઈ, સો બેઝિકલી that's a benefit। સેકન્ડ થિંગ, ક્રૂડ ઓઇલ પ્રાઇસના ભાવ ઘટી રહ્યા છે, તો જે તમારી રો મટીરિયલ કોસ્ટ છે ક્રૂડ ડેરિવેટિવ્સની એ ઓછી થાય, પ્લસ તમારું રનિંગ કોસ્ટ ઓછી થઈ જાય, બીકોઝ ક્રૂડ ઓઇલ ઓફકોર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ નોટ રિડ્યુસ પ્રાઇસ ઓફ પેટ્રોલ એન્ડ ડીઝલ, પણ એ જે ભાવ ઘટતા જાય તો કદાચ તમને એનો બેનિફિટ જોવા મળે। બટ ઓન ધ અધર એન્ડ આઈ થિંક ક્યાંક ને ક્યાંક છે ને, આપણે જે સ્ટીલની વાત કરી, સ્ટીલ ઇઝ અ રો મટીરિયલ ફોર ધ ઓટોમોબાઈલ। હવે જો એના ભાવ વધે તો એ લોકોની ઇનપુટ કોસ્ટ વધે। જે તમે વાત કરી મારુતિ છે કે અધર પ્લેયર્સ છે, દે ઓલ સ્ટાર્ટેડ હાઇકિંગ ધ પ્રાઇસ, ઇવન ઓડી ઇઝ ટોકિંગ અબાઉટ હાઇકિંગ ધ પ્રાઇસ। સો ક્યાંક ને ક્યાંક એની ઇનપુટ કોસ્ટ પ્રેશર। પણ આઈ થિંક બીજું મહત્વનો મુદ્દો એ છે કે ક્યાંક ને ક્યાંક તમે જોશો તો ઓટો કંપનીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ। સમ કંપનીઝ આર ડુઈંગ વેલ બીકોઝ એ લોકો પોતાના પ્રોડક્ટને રિફ્રેશ વધારે સારી રીતે કરી રહ્યા છે, એન્ડ સમ કંપનીઝ આર નોટ ડુઈંગ રિફ્રેશિંગ ધ પ્રોડક્ટ વેરી ફાસ્ટ। તો ક્લિયર કટ એક સિગ્નલ દેખાઈ રહ્યું છે કે જે કંપની પોતાના પ્રોડક્ટ રિફ્રેશ બહુ ફાસ્ટ કરે છે, નવા પ્રોડક્ટ લઈને આવે છે, આઈ થિંક માર્કેટ ઇઝ લવિંગ ધેમ। વાય? બીકોઝ એનું ડિમાન્ડ પણ સારી છે। પણ જે કંપની પોતાના પ્રોડક્ટ રિફ્રેશ કરવામાં થોડા પાછળ છે, આઈ થિંક એ લોકોને ક્યાંક ને ક્યાંક ચેલેન્જ છે। અને પ્લસ એક બીજી મોટી ડિબેટ ચાલી રહી છે કે જો કદાચ ટેસ્લા આવે તો એની અસર શું થાય ઇન્ડિયન ફોર વ્હીલરના ઉપર। આઈ થિંક દેટ્સ અનધર બિગ ઓવરહેંગ ઇન્ડિયન ઓટો ઇન્ડસ્ટ્રીઝના પર છે। તો અત્યારે તમારે થોડું સ્ટોક સ્પેસિફિક રહેવું પડશે। જે કંપની જો જેમાં પ્રોડક્ટ નવા બહુ સારા આવી રહ્યા છે, એમાં વેઇટિંગ લિસ્ટ છે, એમાં ડિમાન્ડ સારું છે, આઈ થિંક દેટ કંપની વિલ ડુ વેલ। जो कंपनी અહીં સુધી પોતાના નવા પ્રોડક્ટની કોઈ પાઇપલાઇન દેખાતી નથી, વિઝિબિલિટી નથી દેખાતી, I think that company will continue to underperform. So I would not be surprised some company which has gone down by 40-50%, they may continue to remain at 40-50% down. તમને કોઈ બાય નહીં જોવા મળે બીકોઝ એમાં પ્રોડક્ટ રિફ્રેશમેન્ટ થોડી ઓછી છે। એટલે જો ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયાથી કે જ્યાં આગળ નવા પ્રોડક્ટ લાવવાની જે ક્ષમતા છે એ જે કંપનીઓ પાસે નથી એ થોડી પાછળ રહેશે, અને જ્યાં નવા પ્રોડક્ટ સતત લાવવાની ક્ષમતા છે એના પર એક ખાસ નજર રાખવાની છે અહીંયાથી આવનારા સમય માટે। પરંતુ